સ્ત્રીની રચના જ ઉપરવાળાએ કંઈક એવી અને જુદી કરી છે. આ હું ઘણી બધી વાર કહું કે આ સભ્યતાને ચક્રવૃદ્ધિ વ્યાજનો સંકલ્પના જ એક સ્ત્રીને જોઈને આવી હશે. તમે જુઓ કે તમે પૃથ્વીને કણ આપો, એ તમને મણમાં અનાજ આપી દે. ગાયને તમે ઘાસ આપો, એ તમને દૂધ આપે. સ્ત્રીને તમે મકાન આપો, એ તમને ઘર કરીને આપી દે. સ્ત્રીને તમે ક્ષણ આપો, એ તમને સંતાન કરીને આપે. એનો અર્થ એ છે કે સ્ત્રી નામની ચેતનાની અંદર કશુંક એવું છે કે તમે જે આપશો એ બમણું કરીને તમને પાછું આપશે. જે આપો એ. તમે પ્રેમ આપશો તો 2 ગણો પ્રેમ તમને મળશે. તમે સન્માન આપશો તો સન્માન પણ 2 ગણો આપશે. તમે ગુસ્સો કરશો, કારણ કે એ તો હવે ફેક્ટરી ડિફોલ્ટ છે. તમને જે જોતું હોય એ દોસ્ત આપજો, અહીંથી એ જ નીકળશે. ડબલ, યસ રિંકલબેન, ધેર યુ આર, ડબલ આવશે. એટલે નક્કી કરી લ્યો કે શું જોવે છે. સ્ત્રી પાસે બધા જ એવું કે સ્ત્રીઓ અડધું આકાશ રોકે છે. પણ હું ઘણી બધી વાર કહું કે સ્ત્રીઓ અડધો આકાશ રોકતી હશે, પણ એ જુદી વસ્તુ છે કે સ્ત્રીના ભાગે પોતાને ગમતી એક સાંજ પણ આવતી નથી. સાહેબ, મહિલા દિનનો કાર્યક્રમ કેમ બપોરવા રાખવો પડે? પુરુષોના કોઈ કાર્યક્રમ તમે બપોર જોયા જ હુવાના ટાણે? કારણ કે 6 વાગ્યા પછી રસોડું હોય. સાંજે આવતો અહીંયા બેઠેલી લગભગ બેઠેલી સ્ત્રી કાં તો નક્કી કરીને આવી હશે, કાં પાવભાજીનું શાક બાફીને આવી હશે, અને કાં થેપલા કરીને આવી હશે, જઈને ખાલી સૂકી ભાજી જ કરવાની રહે. જો અને કાં પતિને પટાવી લીધો હશે કે ઝોમેટો. આ 3માંથી એક વ્યવસ્થા એણે કરી રાખી હશે. એટલે સ્ત્રી જ્યારે જ્યારે ઘરની બહાર નીકળે છે ત્યારે ઘરની વ્યવસ્થા કરીને નીકળે છે. અને બીજી મારે એક વાત એ કરવાની કે જે સ્ત્રીઓ ઘરની બહાર જઈને કામ કરે છે, જે સમાજમાં પોતાનું નામ કરે છે, એ સ્ત્રીઓ પોતે બહુ મહાન છે, પોતે બહુ કંઈક છે, પોતાના થકી સમાજ ક્યાંક છે. અને જે ઘરે રહે છે એ સ્ત્રી કાંઈ નથી કરતી. એ પીડા તમે જે એ સ્ત્રીને આપો છો ને સાહેબ, તમારા જેવું ગુનેગાર કોઈ નથી. દરેક કામ કરતી સ્ત્રી ઘરે રહેતી ને સ્ત્રીને એમ પૂછે કે તમને કેમ ગમે ઘરે? ત્યારે એ સ્ત્રી ક્યાંક થોડા અણગમા સાથે, તમારે છોકરાઓની જવાબદારી, તમારા ભાઈ, આ બધું હોય એટલે ન નીકળી શકાય. એના બદલે એ સ્ત્રીને પણ ખભે હાથ રાખીને એને એવી શ્રદ્ધા આપો, એને એવી સમજ આપો, એવી એને બાહેધરી આપો કે દોસ્ત, તું અદ્ભુત જ કામ કરે છે. આપણે ત્યાં તકલીફ એ થઈ છે કે કાં તમે ઝાંસીની રાણી હોવા જોઈએ, કાં તમે મધર ટેરેસા હોવા જોઈએ, કાં તમે ઇન્દિરા નોઈ હોવા જોઈએ, કાં તમે ઇન્દિરા ગાંધી હોવા જોઈએ, પણ તમે સ્ત્રી ન હોવા જોઈએ. સાહેબ, વુમન એમ્પાવરમેન્ટમાં કરેલી મોટામાં મોટી ભૂલ એ છે કે તમે ઘરની બહાર હો, વૈજ્ઞાનિક હો, ડૉક્ટર હો, એન્જિનિયર હોય, પીએસઆઈ, સાહેબ બને એ વુમન્સ ડે સૌથી વધુ ગમશે કે જે દિવસે આવી સન્માનિત સ્ત્રીઓની સાથે કોઈ ગૃહિણીને પણ સન્માનિત કરવામાં આવશે કે દોસ્ત, અદ્ભુત રીતે તે 40 વર્ષ ઘર ચલાવ્યું છે, અદ્ભુત રીતે. ક્યાંક ને ક્યાંક આવા બધા દિવસો પાછી આપણે અહીં ગૃહિણીવાળી સ્ત્રીઓને એક અભાવ આપીને જાય કે તે કાંઈ ન કર્યું. એની બદલે એ સ્ત્રીની આંખમાં સન્માન આપો કે દોસ્ત, તું ઘરે રહીને એટલે તારો પતિ ક્યાંનો ક્યાંય પહોંચ્યો. ઘણા બધી વાર કેટલા પુરુષો એવું અહીંયા બેઠેલા લગભગ પુરુષો અને અહીંયા બેઠેલી દરેક સ્ત્રીએ એક વાક્ય પોતાના જીવનમાં એવું સાંભળ્યું હશે કે આ બાએ મારું જીવન બગાડી નાખ્યું, આ સ્ત્રીએ મારું જીવન બગાડી નાખ્યું. સાહેબ, 1.5 કિલો એરડિયુંમાં 25 કિલો ચોખા અમે 2.5 વર્ષ બગડવા નથી દેતા. યાર, તમારા ચોખા ન બગડવા દઈએ, તમારું જીવન બગડવા દઈએ એમ?
5 વર્ષ સુધી જૂના ચોખાને અમે વધુ સુંદર રીતે કરીને ખવડાવીએ. દૂધ ઉભરાતા પહેલાં અમે તમારા ઘરનું દૂધ બનાવી લે. રકેબી ફૂટે તમારો જીવ કણસાય કે કાચની રકેબીમાંથી પ્લેટ પડી જાય. ત્યારે પુરુષે હસશે, તારે ક્યાં કમાવા જવું? પણ તમે કમાઈને આવો છો અને પથારીમાં જે કણસતા તમારા દુખાવા છે ને, એ દુખાવાના હિસાબે રકેબી તૂટવાનો બોજ મને લાગે છે. જેને તમે કકડાટ કહો છો ને, એને અમે કરકસર કહીએ છીએ. એ સમજ એટલે અહીં બેઠેલી બહાર જતી તમામ સ્ત્રીઓ, અહીંયાથી મેં જોયું કે દીકરીઓ બહુ ભણવાની છે, બહુ આગળ વધવાની છે. એ દરેક દીકરીને મારી નમ્ર વિનંતી છે કે તમે સારા કોટમાં હો, સરસ યુનિફોર્મમાં હો, સરસ રીતે બહાર જતા હો, તો તમારી ગુજરાતી સાડી પહેરેલી મમ્મી ઇંગ્લિશ ન બોલી શકે તોય એનો હાથ પકડીને સહેજ ચાલવાની હિંમત રાખો, તો તમે ભણેલા, તો તમે ગણેલા. હમણાં જ હું મદબુદ્ધિના બાળકો સાથે કામ કરું છું. મારે ત્યાં આવતી સ્ત્રીઓ સાવ જ જુદા વર્ગની સ્ત્રીઓ છે. મને ઘણા બધા પુરુષો હવે કે હવે ક્યાં નેહલબેન વુમન એમ્પાવરમેન્ટની વાત કરવાની જેવી છે. સ્ત્રીઓ બધે જ સ્વતંત્ર છે, કયું ક્ષેત્ર એવું નથી. હું કહું છું સાચી વાત છે, પણ આજે પણ કેટલાય પૃથ્વી પરના કેટલાય એવા ખૂણાઓ છે કે જે સ્ત્રીએ માર ખાઈને અલગ અલગ ઘરના કામ કરીને પોતાના પતિને દારૂના પૈસા આપવા પડે છે ને સવારે ઉઠીને તોય એની માટે ચા બનાવવી પડે છે. મારી માટે એ તમામ સ્ત્રીઓ એમ્પાવરમેન્ટ છે, સન્માની છે, સશક્તિકરણનો નમૂનો છે કે જે 10 ઘરના કામ કરીને પોતાના પેરાલિટિક પતિને સંભાળીને એનું દવા કરીને પોતાની દીકરાને 10મા ધોરણે ફ્રી બને છે. મારી માટે એ સ્ત્રી ઇન્દિરા નોઈથી જરાય કમ નથી. પણ આપણે ત્યાં સન્માન જુદી જ વસ્તુઓનું થાય છે. જે ઉપર છે, વાહ છે, વાહ માટે છે, પણ જેની આહ નીકળી ગઈ છે એનો ઉલ્લેખ પણ નથી. સભ્યતાનો મોટો રોગ દોસ્તા છે. એવી કેટલી સ્ત્રીઓને હું ઓળખું છું કે જે પોતાના પતિને ના પાડે ને કોઈ વસ્તુની, સારા માટે ના પાડે, તો એ સ્ત્રીને એટલી હદે માર ખાવો પડે છે કે એ ઊભી થતી વખતે એના મંદબુદ્ધિ દીકરાએ એને હાથ આપવો પડે. સાહેબ, મંદબુદ્ધિ દીકરાને ખબર પડી જતી હોય કે માને પીડા થાય છે, સમજુ બાપને નથી પડતી. ત્યાં અમારી સ્ત્રી છે કે જેને શું બોલવું, શું ખાવું, ક્યાં જવું, ક્યાં ન જવું એનો પણ અધિકાર નથી. અને આપણે બધા સરસ રીતે સરસ મજાના કપડાં પહેરી, 2 કામવાળાઓ રાખી મજાથી આપણે એવું કહીએ છીએ કે જરાય સ્વતંત્રતા જેવું આ પૃથ્વી પર નથી. ટ્રસ્ટ મી, એવી સ્ત્રીઓ તમારી જાણમાં નથી કે તમને ખબર જ નથી કે જીવન દુઃખ ક્યાં છે, પીડા ક્યાં છે. સાહેબ, અમારે ત્યાં બાળક જ્યારે મંદબુદ્ધિનું આવે ને ત્યારે દરેક લોકો એ સ્ત્રીને એવું કહી દે કે તારા લીધે આવું બાળક આવ્યું, તારા લીધે આવું બાળક આવ્યું. જ્યારે એનો દીકરો હોશિયાર થાય ત્યારે કોઈ સભ્યતા એવું નથી કહેતું કે આ સ્ત્રીના હિસાબે. તરત એમ કે અમારો રાકેશ પહેલેથી ભણવામાં હોશિયાર હતો એટલે એનો દીકરો થાય જ ને. કોઈ દીકરી ભૂલ કરે છે તો તરત એમ કહેવામાં આવે છે મા એ સંસ્કાર ના આપ્યા. પણ જ્યારે મહાન થાય છે તો ફલાણા ભાઈની દીકરી છે, સાહેબ કેવું પડે એમાં. અહીં 2 વ્યક્તિઓની સમજ જરૂરી છે. અહીં 2 વ્યક્તિઓની સીમા ક્યાંક તમારે આંકવાની જરૂર છે. તકલીફ આપણા બધાની અહીંથી શરૂ થાય છે. એટલે તમે જ્યારે પણ જ્યાં હોય ત્યારે, અને મારી માટે વુમન એમ્પાવરમેન્ટ એટલે એક જ વસ્તુ કે અહીં બેઠેલી કોઈ પણ સ્ત્રી એટલી સ્વતંત્ર છે જ કે પોતાની આજુબાજુની એક સ્ત્રીને સુખી કરવાનો, એક સ્ત્રીને સન્માન કરવાનો એને પાસે અવકાશ, આકાશ અને મોકળાશ છે. અને આ સ્વૈચ્છિક જવાબદારી જે દિવસે તમે અને હું લેશું તે દિવસે વુમન એમ્પાવરમેન્ટના આપણે વુમન્સ ડે સેલિબ્રેટ કરશું. તમારી સાસુ, તમારી દેરાણી, તમારી જેઠાણી, તમારી નણંદ, આમાંની 5 સ્ત્રીઓ, હાલો હું સેવા ન કરી શકું, હું બહાર ન જઈ શકું, પણ આમાંની આ 5 સ્ત્રીઓ તો મારી આજુબાજુ છે જ ને.